આપણે ઓકે, આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ 15.2 છે, જૈવ વિવિધતાનું સંરક્ષણ. બરાબર છે. તો આપણી ટેક્સ્ટમાં ઘણું બધું લખ્યું છે, પણ આપણે એમાંથી શોર્ટ કરીને આપણે જે કામનું છે તેને જ આપણે જોઈશું. બરાબર છે. તો બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, જો આપણને ખબર હોય કે મનુષ્ય જે જ્યાં રહે છે, અથવા તો મનુષ્ય એની જે આપણી જે પૃથ્વીની જે ઇકોસિસ્ટમ છે, બરાબર છે, અથવા તો જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિને આપણે કીધું ચાલે કે સીધા આર્થિક લાભો મેળવે છે ઘણા બધા. આપણને ખબર છે કે મનુષ્ય એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, બરાબર, કેટલા એનિમલ છે, કેટલા પ્લાન્ટ છે, એના પર ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી, સીધા અથવા તો પરોક્ષ રીતે તેનો શું કરશે, આર્થિક લાભો માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જસ્ટ એક્ઝામ્પલ, મનુષ્ય ખોરાક માટે, એટલે તમે કહી શકો ધાન્ય, કઠોળ, ફળ, આ બધા માટે વનસ્પતિનો ઉપયોગ કરશે. બરાબર છે. તે ઉપરાંત બળતણ એટલે કે બાયોફ્યુલ માટે બી આપણે વનસ્પતિનો ઉપયોગ કરીશું. તે ઉપરાંત રેસા એટલે કેટલા ફાઇબર્સ મેળવવા માટે પણ આપણે વનસ્પતિનો ઉપયોગ કરીશું. ઘરનું બાંધકામની સામગ્રી છે, ઔદ્યોગિક ઉત્પાદનો છે, લ્યુબ્રિકન્ટ છે, રંગકો છે, રાળ છે, અત્તર છે, આ બધા જ માટે આપણે શું કરીશું, વનસ્પતિનો ઉપયોગ કરીશું. એમ કે તો ચાલે કે કેટલીક વનસ્પતિની ઔષધિક મહત્ત્વ પણ એટલું બધું છે કે આપણે વનસ્પતિનો મેક્સિમમ યુઝ બી ઔષધીય મહત્ત્વ માટે પણ કરીએ છીએ. બરાબર છે. આપણો જે પહેલો MCQ છે કે વૈશ્વિક બજારની અંદર જે વેચાતી 25% જેટલી દવાઓ છે, વૈશ્વિક બજારની અંદર વેચાતી 25% જેટલી જે દવાઓ છે એ આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ. અને બીજો MCQ છે કે સમગ્ર વિશ્વની જે મૂળ સ્થાનિક લોકો છે, સમગ્ર વિશ્વના જે મૂળ સ્થાનિક લોકો છે તેના દ્વારા જે ઉપયોગમાં લેવાતી જે 25,000 જેટલી વનસ્પતિની જાતિઓ કે જેને આપણે દવા તરીકે શું કરીશું, તેનો ઉપયોગ કરીશું. બરાબર છે. હજુ આપણે એવું કહી શકાય કે ઘણી એવી ઔષધીય વનસ્પતિનો આપણે એવું કહીએ ચાલે કે વનસ્પતિઓ કે જે આપણા માટે ઉપયોગી છે, બરાબર, કે જે ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલોમાં છે, કે જેની હજુ શોધ આપણે શું કહી શકાય, બાકી પણ છે. એટલે ઘણી ઔષધિક રીતે જે ઉપયોગી વનસ્પતિ છે કે જે આપણે એવું કહીએ ચાલે કે ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં છે, પરંતુ એની શોધ હજુ શું છે, બાકી છે. જો આપણે નિવસન તંત્રની સેવાઓની વાત કરીએ, બરાબર, હજુ પણ કેવું છે કે આપણી ટેક્સમાં ઘણા બધા એવા બી પોઈન્ટ છે કે જે ખરેખર આપણા કામના નથી, જસ્ટ જનરલ ડિસ્કશન જેવું છે. તો આપણે એની અંદરથી મોસ્ટ ટાઈપી કે જે આપણા જે કોન્સેપ્ટ વાઇઝ જે ટોપિક છે એને જ લીધા છે. તો નિવસન તંત્રની ઘણી બધી એવી સેવાઓ છે કે જે પૃથ્વી પર અથવા તો ઇકોસિસ્ટમની અંદર જૈવ વિવિધતાને જાળવવામાં શું કરશે, મહત્ત્વનો ભાગ ભજવશે. બરાબર છે. જો આપણને ખબર છે કે ખૂબ જ ઝડપથી નાશ પામી રહેલા અથવા તો ઘટતા જે એમેઝોનના જે જંગલો છે, કે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા આપણને ખબર છે કે 20% જેટલો શું કરશે, ઓક્સિજન પૂરો પાડશે. એ પણ એક આપણી નિવસન તંત્રની સેવા જ છે. જસ્ટ એક્ઝામ્પલ, આપણને ખબર છે કે હોસ્પિટલની અંદર આપણે જો એક ઓક્સિજનનો સિલિન્ડર લેવાનો તો તેની કોસ્ટ કેટલી હશે, બરાબર છે. તો એ જ રીતે જે નિવસન તંત્ર છે તે સમગ્ર પૃથ્વી પર 20% જેટલો, મતલબ કે આ જે એમેઝોનના જંગલો જે છે કે જે આપણને નિવસન તંત્રની સેવા સ્વરૂપે 20% જેટલો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું કરે છે, પૂરો પાડે છે. તો તે જ રીતે જો આપણે નિવસન તંત્રની બીજી સેવાઓ જોઈએ તો આપણને ખબર છે કે પરાગવાહકો, પોલિનેશન કરતા સજીવોમાં મધમાખી, ભમરા, પક્ષીઓ, ચામાચીડિયા, બરાબર, એ પણ શું કરશે, પોલિનેશન કરશે તો જ પુષ્પનું ફળમાં રૂપાંતર થશે. બરાબર. આ પણ એક પ્રકારની શું છે, નિવસન તંત્રની સેવા જ છે. અને આવા પ્રકારની સેવાથી નિવસન તંત્રની અંદર રહેલા પ્રાણીઓ છે તે આવા પ્રકારની સેવાથી પરાગનયની ક્રિયાને આપણને શું કરી આપશે, પૂરી પાડશે. બરાબર છે. તો આવી કેટલીક નિવસન તંત્રની સેવાઓ છે કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણને મળે છે. હવે આપણે જો જોઈએ તો 15.2.2 પર જઈએ. બરાબર છે. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું, બરાબર. તો આપણે કહીશું કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું, તો સમગ્ર નિવસન તંત્રને સુરક્ષિત જો કરીએ છીએ ત્યારે જૈવ વિવિધતાના બધા જ સ્તરો શું થઈ જાય, સુરક્ષિત થઈ જશે. બરાબર છે. એટલે આપણે જો સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ એટલે કે પ્રોટેક્શન આપીશું, બરાબર, તો એનો મતલબ એ થશે કે જૈવ વિવિધતાની અંદર જે પણ એક આહાર શૃંખલા છે, પ્રાઇમરી આપણે કહીએ ને કે પ્રાથમિક ઉત્પાદકો, બરાબર છે, પછી એના દ્વિતીય ઉપભોગીઓ, તૃતીય ઉપભોગીઓ, જો આપણે વનસ્પતિને અથવા તો જંગલોને જો સંરક્ષિત કરીશું, નિવસન તંત્રને જો આપણે પ્રોટેક્શન અથવા તો જાળવીશું, તો આપણે એવું કહી શકાશે કે નિવસન તંત્રની જે બધી જ સેવાઓ જે છે એ બધી જ સેવાઓ શું થઈ જશે, સુરક્ષિત થઈ જશે. એનું જસ્ટ એક્ઝામ્પલ આપણે ખબર છે કે જો આપણે જંગલની અંદર વાઘને બચાવવું હોય, તો સમગ્ર જંગલને પણ શું કરવું પડશે, બચાવવું પડશે. તો આપણે સમગ્ર જંગલને શું કરવું પડશે, બચાવવું પડશે. બરાબર છે. તો એનો મતલબ એ થયો કે એના લીધે
એક પ્રાણીને બચાવવું હોય તો સમગ્ર જંગલને જો બચાવવું પડે તો એનો મતલબ એ થયો કે બધા જ જે લેયર છે, બરાબર, બધા જે સ્તરો છે તો તે બધા જ સ્તરો શું થઈ જશે? સુરક્ષિત થઈ જશે. બરાબર છે. આપણી પાસે સંરક્ષણના બે અભિગમ છે. એક છે ઇન સિટુ અને બીજો છે એક્સ સિટુ. ઇન સિટુનો મતલબ શું થાય? સમજી લો કે જ્યાં કોઈ પ્રાણી લુપ્ત થવાનું છે, જ્યાં કોઈ પ્રાણી શું થવાનું છે? લુપ્ત થઈ રહ્યું છે, તો આપણે એ જ પ્લેસની અંદર એ જ પ્રાણીને સુરક્ષિત કરીએ અને તેની સંખ્યામાં શું કરીશું? વધારો કરીશું. તો આવા અભિગમને શું કહેવાશે? ઇન સિટુ કહેવાશે. બરાબર. પણ જ્યારે સમજો કે કોઈ પ્રાણી લુપ્ત થતું છે, તો તે પ્રાણીને આપણે શું કરવું છે? બચાવવું છે. તો આપણે શું કરીશું? બીજો કોઈ સુરક્ષિત પ્રદેશ છે અથવા તો બીજું કોઈ સુરક્ષિત સ્થાન છે, તો ત્યાં તેને આપણે સંરક્ષણ આપીશું. ત્યાં તેને આપણે શું આપીશું? સંરક્ષણ આપીશું. તો એ જે અભિગમ છે એને આપણે શું કહીશું? એક્સ સિટુ કહીશું. એને શું કહીશું? એક્સ સિટુ. એટલે ઇન સિટુ એટલે ખબર પડી ગયું? એવું પ્લેસ કે જ્યાં આપણે એ પ્રાણીને ત્યાં જ એને પ્રોટેક્શન આપીશું, ત્યાં જ એની સંખ્યા વધારીશું, ત્યાં જ એને આપણે શું કરીશું? એની વૃદ્ધિ કરીશું, ત્યાં જ એની સંખ્યામાં વધારો કરીશું, ત્યાં જ એની જાતિ સમૃદ્ધિ વધશે, તો એને કહેવાશે ઇન સિટુ. પણ જ્યારે આપણે કોઈ પ્રાણીને શું કરીશું? કોઈ બીજા નિવાસ સ્થાન પર લઈ જઈશું અને ત્યાં એને પ્રોટેક્શન આપીશું, ત્યાં એની સંખ્યામાં વધારે કરીશું, તો એને કહેવાશે એક્સ સિટુ કહેવાશે. શું કહેવાશે? એક્સ સિટુ. બરાબર છે. હવે જો આપણે ઇન સિટુની વાત કરીએ, તો જે ઇન સિટુની જો વાત કરીશું, તો ઇન સિટુમાં આપણે શું કરીશું કે કોઈ પ્રાણી છે અથવા તો કોઈક વનસ્પતિ છે, કોઈ પ્રાણી અથવા તો જે વનસ્પતિનો જે સ્ત્રોતો અથવા તો આપણે કહીએ એનો સમૂહ છે. બરાબર છે. એનો શું છે? સમૂહ છે. અને આ સમૂહને આપણે શું કરવું છે? એનું લુપ્ત અથવા તો એને વિલોપનથી શું કરવું છે? બચાવવું છે. તો વિલોપનથી બચાવવા માટે બરાબર, વિલોપનથી બચાવવા માટે આપણે શું કરવું પડશે? વૈશ્વિક સ્તરે, બરાબર છે, આ સમસ્યાને જો આપણે બચાવવું હોય તો આપણે શું કરવું પડશે? તેને આપણે ખૂબ જ બરાબર ઉચ્ચ સ્તરની જે જાતિ સમૃદ્ધિ ધરાવતા, બરાબર, ઉચ્ચ સ્તરની જે જાતિ સમૃદ્ધિ ધરાવતા, બરાબર છે, અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા, ઉચ્ચ જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણમાં બરાબર છે, સ્થાનિકતા ધરાવતી, બરાબર છે. સ્થાનિકતા એનો મતલબ એ થાય કે એ જાતિ એ પ્રદેશ પૂરતી જ મર્યાદિત છે, બીજા કોઈ પ્રદેશમાં બરાબર એ જાતિ જોવા મળતી નથી. બરાબર છે. તો તેવા જે ઉચ્ચ જાતિ પ્રમાણ અથવા તો ઉચ્ચ પ્રમાણની જે સ્થાનિકતા ધરાવતા જે પ્રદેશો છે, અથવા તો આપણે એવું કહી શકાય કે એવા પ્રદેશો કે જે જૈવ વિવિધતા દર્શાવતા અથવા તો ધ્યાન ખેંચતા પ્રદેશો છે, કે જેને આપણે કહીશું હોટસ્પોટ પ્રદેશો, જેને આપણે શું કહીશું? હોટસ્પોટ પ્રદેશ કહી શકાય. બરાબર. આવા જે હોટસ્પોટ પ્રદેશો છે તે હજુ સુધી સમગ્ર વિશ્વની અંદર 25 જેટલા ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યા છે. આવા જે હોટસ્પોટ પ્રદેશો છે એ સમગ્ર વિશ્વની અંદર 25 જેટલા ફાઇન્ડ આઉટ એટલે કે શોધવામાં આવ્યા છે. અને ત્યારબાદ પહેલાં શોધાયેલા હતા અને ત્યારબાદ પછીની યાદીમાં બીજા 9નો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે આપણે એવું કહી શકાય કે સમગ્ર વિશ્વની અંદર હોટસ્પોટ પ્રદેશો કેટલા છે? જૈવ વિવિધતાની દ્રષ્ટિએ હમણાં કેટલા છે? 34 છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ કેટલા છે? 34 છે. બરાબર છે. આવા હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવશ્યક ક્ષેત્રો પણ છે. એટલે કે આ જે 34 જેટલા ધ્યાન ખેંચતા જે હોટસ્પોટ પ્રદેશો છે એ એમ કીધું ચાલે કે ક્ષતિ પામે છે, એટલે કે એને શું થાય છે? નુકસાન બી પામે છે. બરાબર છે. ત્વરિત એટલે કે આપણે કહીએ ને ઝડપથી એ નુકસાન બી પામે છે. એવા જે નુકસાન પામતા જે પ્રદેશો છે એમાંથી 3ની વાત કરીએ, તો એવા 3ની જો વાત કરીએ તો તમે એવું કહી શકાય કે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાના વિસ્તારો, બરાબર છે. બીજું તમે કહી શકાય ઇન્ડો બર્માના વિસ્તારો અને ત્રીજું તમે કહી શકાય હિમાલયનના વિસ્તારો, બરાબર, જે અપાર રૂપે આપણા દેશની ઉચ્ચ વિવિધતા ધરાવતા ક્ષેત્રોને આવરી લે છે. બરાબર છે. આ બધા જ હોટસ્પોટ પ્રદેશને જો આપણે ભેગા કરીએ એટલે બધા હોટસ્પોટ પ્રદેશ એટલે કેટલા? 34. બધા હોટસ્પોટ પ્રદેશ એટલે કેટલા? 34. જો આપણે હોટસ્પોટ પ્રદેશોને ભેગા કરીએ તો પણ તે જમીન વિસ્તારના 2% કરતાં પણ કેવા છે? ઓછા છે. બરાબર. આ જૈવ વિવિધતા, ઊંચી જૈવ વિવિધતાવાળા જો આપણે બધા પ્રદેશોને બી આપણે ભેગા કરી નાખીએ, 34 જેટલા હોટસ્પોટ પ્રદેશોને ભેગા કરી નાખીએ તો બી તે જમીન વિસ્તારના 2% કરતાં પણ કેવા છે? ઓછા છે.
બરાબર છે, એ 2% કરતાં પણ ઓછા છે. એટલે તેને સાચવવા માટે આપણે શું કરવું પડશે? કડક સુરક્ષા નિયમો લાગવા પડશે કે જેને આપણે વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય. એટલે આવા જો આપણે સુરક્ષા પ્રદેશોને બરાબર બરાબર શું કરીશું?